જય માતાજી, કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો જો સવારમાં અમે અહીંયા 10 વાગે આવી ગયા વાડીએ ને જો મારી બાજરી પાઈ દીધી. તે દી દવા નાખવા આવ્યા હતા ને અત્યારે જો પાઈ દીધી મસ્ત મજાની બાજરી થઈ ગઈ. જો મોટી પાળા ઢક એટલે કે પાળા નથી દેખાતા, અમુક અમુક પાળા દેખાય. ટ્રેક્ટર ઓલી ઠેલીમાં છે, આ ઠેલીમાં છે. લાવે ખોલ દો, લાઈ ઠેલી લાઈ. હું નહીં લઉં તો તું મને અંબાવે. તો આજે અમારા હર્ષભાઈનો બર્થડે છે. કોનો બર્થડે છે? મારો બર્થડે છે આજે. મારા હર્ષભાઈનો બર્થડે છે એટલે કે ગામડામાં તો આપણે કાંઈ બર્થડેનું એવું હોય નહીં. બટ તો જો અત્યારે વાડી જઈએ આટો મારવા આવ્યા છીએ અને આજ ગુરુવાર છે, હર્ષના પપ્પાને રજા છે. તો એ અહીંયા જો ઓલા આપણે ઓવડી દેખાય ને, જો અહીંયા જોઈએ અહીંયા ઓવડી છે ને, ત્યાં જશે શું કહેવાય ઓલું ઝટકા મશીન છે ને એ બંધ પડી ગયું છે એટલે એ જોવા જશે ઝટકા મશીનનો હું વાંધો છું એમ. તો આપણે ખાલી હમણાં આટો મારવા આવ્યા છીએ યારે. ક્યાંય નથી જતી, ક્યાંય નથી જતી. હું અહીંયા છું હો, અહીંયા સાંજ આવી જાય. હાલો તડકો લાગે ને આ લેતો અહીંયા બેઠો. હાલો બસ પૂરવાને છે ને અમારે ખવડાવવાનું બહુ એક જો અહીં જા અમે. તો ગાઈસ અમે જો સાંઈ બેહવા આવ્યા છે, પૂર્વા બેન કવરાવે છે. જો લલેરી બોલે, લીમડા ઉપર બોલે બોલે. બસ અમારે બર્થડે બોય જો નાસ્તો કરવા માં જશે. સવારમાં એને પપ્પા મંદિરે લઈ ગયા હતા પગે લાગવા ભોળાનાથને કપડે બર્થડે બોયને. પૂર્વા જો અહીંયા રમે છે, બિસ્કિટ ખાય છે અને જો હારે રમકડા લેવરાવ્યા છે. અહીંયા રમશે બે બારું. કાં રમશે રે? જો રમશે. એ પૂર્વા, પૂર્વા જો ધૂળ નાખે બિસ્કિટ ઉપર. હાલે હા એમ ધૂળ ન નખાય હમણાં ખા, એમ ન કરાય. હર્ષ નો નાખે જો ધૂળ એમ કરમાં. પૂર્વા ગાંડી છે કે તો હર્ષ. આપણે કાંઈ બર્થડેનું ગામડામાં એવું હોય નહીં, કેક બેગ એવું કાંઈ કટિંગ બટિંગ હોય નહીં. પહેલો બર્થડે હતો ને હર્ષનો ત્યારે આપણે કેક લાવ્યા હતા, અત્યારમાં લાવ્યા હતા. કારણ એને કેડબરી ખવડાવી દીધી એને પપ્પાએ અને ચોકલેટ વેચી આવ્યા આજુબાજુમાં બધી. અને એક બાળ મંદિરે ચોકલેટ દેવા જવાની છે, કેમ કે હર્ષ 3 વર્ષનો પૂરો થઈ ગયો એટલે એને બાળ મંદિરે નામ લખાવવા જવાનું છે. અને નાના નાના છોકરાઓ હોય ને, બાળકો હોય ને, એને ચોકલેટ ખવડાવવાની છે. આપણે બીજું કાંઈ નથી કરવાનું આ બર્થડેમાં. તો પપ્પા અને હર્ષ બે જાહે. કા તું તાર પપ્પા જાવ ને એ બાળ મંદિરે જાહે અને ચોકલેટ ઓલા છોકરાઓને બધાને દે આવશે અને નામ લખાવતા આવશે. અને એ જો અહીંયા ઓલી ઓવડી દેખાઈશ ને, જો અહીંયા અંદર ઝટકા મશીન અમારું રાખેલું છે. આખા અહીંયા અમારું ઝટકા મશીન છે આની અંદર ને. ત્યાં એને કંઈક પ્રોબ્લેમ ઝટકા મશીનમાં આવી જશે ને એટલે એને પપ્પા હરખું કરવા જશે. અને રોજ એ એક ઠેકાણે ઓલું કરી દીધું છે, શું કહેવાય ખીપો ખોડેલો હતો ને એ ભાંગી નાખ્યો છે. તો એ ખીપો ખોડીને પાછા હરખા વાળા બાંધવાના છે. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ફેમિલી 10:30 વાગી ગયા અને હર્ષના પપ્પા છે ને એ જો અહીંયા ઝટકા મશીન અહીંયા જોતા હતા, અહીંયા સારું કરી નાખ્યું છે. અને એ જો અહીંયા વાળો બાંધે છે. જો હું તમને બતાવું, અહીંયા વાળો બાંધે છે. ત્યાં એક ખીપો પડી ગયો તો એ બાંધે છે, કોહે કરીને ખૂતાડી દીધો અને તાર બાંધે છે. પેલા એક અહીંયા ખીપો જો અહીંયા ત્યાં જો અહીંયા એક ખીપો તૂટી ગયો હતો, રોજડાએ પાડી નાખ્યો હતો ને. તો એ ત્યાં ઊભો કરી આવ્યા અને એક અહીંયા પડી જતો તો એ જો ના હારો કરી અને વાળો બાંધે છે. ઝટકા મશીન તો જોઈ આવ્યા છે, ચાલુ જ છે. હવે અર્થિંગનો વાળો બાંધી અને આગળ જોવા જશે. તો પૂર્વાબેન જો અમારા અહીં રમે છે અને હર્ષ જો આમ ઘઉંમાં ગળી ગયો છે. જરો દેખાય આ ભાઈ છે ને, જો અહીં ઘઉંમાં બારો વહી આવી ના પાડે છે. ટ્રેક્ટર લઈને અંદર ગળી ગયો છે. તમે પૂર્વાબેન છે ને ચણા ખાવા છે, કાબુલી કપડા ત્યાં ઘરેથી રમવું છે, ખાવું નથી. જો ઢોળાઈ જાય નાખી જો આમાં. હર્ષ તું બહાર નીકળ, ખીસા હે. તો જો ફાઇનલી બધું હમું કરી નાખ્યું છે હર્ષના પપ્પાએ. અને આવે છે અહીંયા કોઈ લઈ ઘેર લઈ જવાનું. કોને ખબર કોઈ ઘેર લઈ જવાનું છે? હે કોઈ ઘેર લઈ જવાનું છે? અહીં મૂકવાનું છે. થઈ ગયું હમું
તો હાલો જો હમું થઈ ગયું છે ને શા કરવા ઘરે જવું સાંભળે ને નીર લેવા જવાનું છે નીણ તો કેમ લઈ જાઉં ગાડી બાપુ અહીંયા મૂક દે પછી હું લઈ જાઉં લખશે ને બાઈક જવાનું છે ચાલો ચા બને ખારો પછી આપણે જઈએ હાલો ફેમિલી ચા બનાવવાનો છે આપણે ચા બનાવી નાખીને પછી હર્ષના પપ્પા નીંદ લેવા જવાનું છે તો નીંદ લઈ આવ ત્યાં ત્યાં બેસી હા અહીંયા જ જઈ આવું પ્રતાપને વાઢવાનો છે વાઢેલો મેકેલો છે બાપુને વાટ દે ત્યાં બોલો ના છે બાપુ હા વાટ્યું ખરા ખાઈ જા કે નહીં પછી આ કોઈ મૂકતો હોતી નહીં તો બાપુ તો મેકતા હો તો ગાઈસ મેં ચા બનાવી નાખીને હર્ષના પપ્પા જો નાસ્તો કરીને અહીંયા બાજુના ખેતરમાં એક ખડનો પૂળો લેવા જશે દાદા અમારે ત્યાં બાજુની વાડીમાં છે અમે ખડ વાઢી રાખેલો છે એ પૂળો લેવા જશે અને અમે જો અહીં વાટે બેઠા છીએ ને પછી પૂળો મેકતા જાવ હે ઠીક કઈ સમજાતું નથી મારા હર્ષભાઈ ઢોળી નાખી પાણી બરોબર લાઈ દો રે બસ ઢોળવું છે પૂરવાનું પાણી પીવું થોડું આગળ મેં પાયું થોડુંક અમથું પીધું ને બીજું ઢોળ નાખ્યું આગળ પીએ પછી આગળ નાખી દે જો જો નાખી દીધું ને જો આગળ પાછી માંગવા આવશે આ બે ભારું જો રમે છે હજી ઘેર જઈને મારે રાંધવાનું છે અને ખડનો પૂળો આ વાડિયા મૂકતા જાય આ બાજુ છે ડુંગરાની ધારની જો અહીંયા ધાર છે ને આ ધારની ઓલી બાજુ છે જો જો અહીંયા ધાર છે ને અને ઓલી બાજુ છે દાદા અમારે ખડનો પૂળો વાઢેલો હશે એટલે ત્યાર રાખેલો છે એટલે વાર નહીં લાગે એટલે એ લેવા જાસ જો પાછી પાણી માંગે બસ ને અહીં મેં દે લઈ દો કબો નથી કરવો વર્ષ આપણે બેન રોવા મળશે બસ એટલું જ હોય પછી પાણી ક્યાં ભરવા જાવું હું હર્ષ દે હે જો તો આ તે શું કર્યું બધું હે કવો કરે છે બેન બસ લાવ્યા પાણી પૂરવાની એવું રમવું તો કાંઈ નહીં હાલો આગળ એ વૈયા પછી આપણે ઘેર જઈને પછી રાંધવાનું છે મોડું થઈ જાય અને બપોર પછી આપણે મહેમાન આવવાના છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કોણ આવવાનું છે ને હું તમને કહી અને બપોરે આવીને મોડું થઈ ગયું રાંધ્યું મેં અને હર્ષને પૂરવાનું બધા ભૂ રહ્યો ખાધું ઠામડા બટકાને એવું બધું કર્યું તો મોડું થઈ ગયું અને અમારા બર્થડે બોય છે 4 થઈ જશે કઈ બસ જવાનું છે કેક લેવા સવારમાં કહે છે કેક લેવા જાય પણ એને નાનું બટકું આવે ને આખી કેક તો કોઈ પૂરી ન થાય નાનું અમથું બટકું આવે ને એ કહું છું લઈ આગળ જાય હર્ષના પપ્પાની પૂરવા જાગી ગઈ છે તો હાલો કન્ટિન્યુ રહેજો જો હવે સારનું એવી એમાં છે દાદા નથી અને હર્ષ લાવશે એમ ન કરાય જા મારા હર્ષની કેક છે કા આમ છે જામ જે આપણે કેક લાવ્યા છીએ હર્ષાટું ફ્રીજમાં મેં 2-4 આવે ને પછી ખાવા દેશે પૂરવાને તમે ખાવી હતો એના તો કાંઈ બીજું નથી લેવા બીજું પૂરવા ના પતો લાવ હું તાળું ખોલીને મેં દો ફ્રીજમાં હર્ષ ઉપર તો આપણે ફ્રીજમાં મેં દે તાળું ખોલીને અને હાલો મેં ઉપર જ્યાં નહીં ઉપર મેકવાનું છે અહીં મેં હાલો હશે તો આપણે જો અત્યારે મેક દઈએ છીએ ફ્રીજમાં હર્ષની કેક અને પછી આપણે મારા ભાઈને આવે છે એટલે હર્ષ જવડો છે મારા ભાઈનો છોકરો પછી આવીને ખાય કાં ગુરુવાર બંધ કરજો હાલો ફ્રીજ હા